નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલીના ચારોલા ગામમાંથી તસ્કરો એક તવેરા ગાડી અને 50 ઇંચનું ટીવીની ચોરી કરી ફરાર થયા હતા, જેને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલે 7:30 થી 8 વાગ્યાની અરસામાં ફાર્મ હાઉસના દરવાજા અને ગેટ બંધ કરી બોડેલી ઘરે આવી પરિવારજનો સાથે સૂયા હતા અને ત્યારે જ રાત્રિ દરમિયાન કેટલાક ઈસમો ગેટના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી ફાર્મ હાઉસના મકાનના દરવાજો અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા। ઘરમાં લગાવેલ સોની કંપનીનું 50 ઇંચનું ટીવી કાઢી અને મકાનમાં જ મૂકેલી તવેરા ગાડીની ચાવી લઈ ફરાર થયા હતા। આ વખતે તવેરા ગાડીને રિવર્સ કરતા જ તેનો હોર્ન વાગ્યો હતો અને ફાર્મ હાઉસના પાછળના ભાગમાં રહેતા માણસો સફળા જાગી આગળ આવતા સુધીમાં જ તસ્કરો તવેરા ગાડી લઈ ભાગી જવામાં સફળ થયા હતા, જે અંતર્ગત પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। હું જ્વલંત કનૈયાલાલ શાહ ઉર્ફે વલ્લભ બોડેલી ગામમાં રહું છું અને બોડેલીથી આશરે 2-2.5 કિલોમીટરના અંતરે અમારું ફાર્મ હાઉસ આવેલું છે ચારોલા ગામે। તો ત્યાંથી અમે મારા પપ્પા રોજ સવારે અને સાંજે 2 ટાઈમ ત્યાં જાય છે અને ગત રાત્રે પણ એ બધા ઘરના બહારના અને બધું બંધ કરી અને 7:30 થી 8ના ગાળામાં ઘરે પરત ફર્યા હતા। પછી મળસ્કે 3 થી 4ના ગાળામાં અમારા માણસનો ફોન આવ્યો કે ભાઈ આ રીતના ગાડીની ચોરી થઈ છે। એટલે હું અને મારા પિતાશ્રી બંને અહીં આગળ ચારોલા મુકામે સ્થળ પર આવ્યા તો બહારનો ગેટનો દરવાજો તોડીને એ લોકો અંદર ઘૂસ્યા હતા અને અમારા આ દરવાજા છે એ બી એ લોકોએ કટરથી કે ગમે તેથી કશાકથી કાપ્યા હતા। પ્લસ અંદર અમારું 50 ઇંચનું ટીવી હતું એ બી એ લોકો તોડીને એ કરીને લઈ ગયા છે અને બધો સામાન હતો, તિજોરી ને બધું હતું, બધું વેરવિખેર કરી અને બધો સામાન વિખેરી નાખ્યો છે અને ટીવી અને તવેરા ગાડી હતી એ ગાડી એ લોકો લઈ અને જતા રહ્યા છે। આ બાબતની જાણ અમે રાત્રે જ પોલીસ સ્ટેશનમાં કરી હતી। તો CPI સાહેબ અને PSI સાહેબને અમે જાણકારી આપી તો સાહેબે રાત્રે આવી સ્થળ તપાસ કર્યું હતું અને હમણાં સવારે પણ આવીને જોઈ ગયા છે, બધી તપાસ કરી ગયા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટેની બાહેધરી આપી છે।